विद्यार्थी मित्रों स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश डॉल्फिन सप्लिमेंटरी रीडर रीड 11 स्टोरी टाइम वार्तानी वेळा पार्ट 1 વિશે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીશું. સમ ઓફ નસરુદ્દીન ડેશ 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 અગેન્સ્ટ મી. વિદ્યાર્થી મિત્રો અહીંયા પાર્ટ 1 અને પાર્ટ 2 એવી રીતે આપેલા છે. પેજ નંબર વિદ્યાર્થી મિત્રો 46 પર as strong as पहला જેટલો જ મજબૂત. Some of Nasruddin's old friends were talking about the young people in their town. નસરુદ્દીનના કેટલાક વૃદ્ધ મિત્રો તેમના નગરના યુવાનિયાઓ અથવા જુવાનિયાઓ વિશે વાત કરી રહ્યા હતા. ટ્રેનનો ઓપોઝિટ એનિમી, બીજો શબ્દ છે ફો. યંગનો ઓપોઝિટ ઓલ્ડ. વન ઓફ ધ ઓલ્ડ મેન સેડ યંગ મેન આર સ્ટ્રોંગર ધેન ઓલ્ડ મેન. કે તેમાંના એક વૃદ્ધે કહ્યું વૃદ્ધો કરતા જે જુવાનિયાઓ છે તે કે વધારે મજબૂત હોય છે. All of them agreed that this was true, excluding નસરુદ્દીન. નસરુદ્દીન સિવાયને એમ કહે કે તમામ તે બાબત એમ કે સંમત થયા કે તે વાત એમ કે સાચી હતી. He said, તેણે કહ્યું, No, I am as strong now as when I was a young man. now કે યુવાન હતો અને જેટલો મજબૂત હતો તેટલો જ મજબૂત આજે પણ એમ કે છું. What do you mean? તો એમ કે શું કહેવા માંગે છે? said his friend, તેના મિત્રોએ કહ્યું. How is that possible? તેમ કે કેવી રીતે શક્ય છે? પોસિબલ નું વિદ્યાર્થી મિત્રો ઇમ્પોસિબલ. વેલ સે નસરુદ્દીને કહ્યું કે ઇન વન કોર્નર ઓફ માય ફિલ્ડ ધેર ઇઝ એ રોક. એટલે કે મારા ખેતરના એક ખૂણામાં કે એક ખડક અથવા તો પથ્થર છે. વેન આઈ વોઝ એ યંગ મેન આઈ યુઝડ ટુ ટ્રાય ટુ મૂવ ઇટ બટ I couldn't because I was not strong enough. જ્યારે એમ કે યુવાન હતો ત્યારે એમ કે તેને એમ કે ખસેડવા માટેનો પ્રયત્ન કરતો પણ એમ કે હું તેને એમ કે ખસેડી શકતો નહીં. કારણ કે હું એમ કે તેટલો એમ કે તાકાતવાન અથવા તેટલો મજબૂત ન હતો. I am an old man now and when I tried to move it I still cannot. હવે એમ કે હું વૃદ્ધ છું અને જ્યારે હું તેને એમ કે ખસેડવા માટેનો પ્રયત્ન કરું છું તો પણ કે હજુ તેને એમ કે હું તે કરી શકતો નથી. ત્યાર પછી બીજો ભાગ એમાં છે હું ઇઝ ટેમ્પ્ડ કે કોણ ફસાયું. વન ડે એ લેડી સો એ માઉસ રનિંગ એક્રોસ હર કિચન ફ્લોર. એક દિવસ એક સ્ત્રીએ તેના રસોડામાં એક ઉંદરને આમથી તેમ એમ કે દોડતો જોયો. વિદ્યાર્થી મિત્રો માઉસનું બહુવચન માઇસ થાય, MICE. She was very afraid of mice, so she ran out of the house, got into a bus and went to a shop. તેને એમ કે ઉંદરોને એમ કે ભય લાગતો હતો તેથી તેમ કે ઘરની બહાર દોડી ગઈ, બસમાં બેઠી અને એક દુકાનમાં ગઈ. SHOP શોપ એટલે દુકાન અને SOAP શોપ એટલે સાબુ. She bought a mouse trap. તેને કે ઉંદર પકડવાનું એક પાંજરું ખરીદ્યું. The shopkeeper said to her, દુકાનદારે તેને કહ્યું, put some cheese in it. આમે કે થોડું ચીઝ મૂકજો and you will soon catch that mouse. અને એમ કે
તમે એમ કે જલ્દીથી એમ કે છે કે ઉંદર એમ કે છે કે પકડી શકશો. The lady went home with her mouse trap, but when she looked in her cupboard, she could not find any cheese in it. સ્ત્રી એમ કે ઉંદર પકડવાનું પાંજરું લઈને એમ કે ઘેર ગઈ, પણ તેને કે કબાટમાં જોયું તો તેમાં તેને થોડું પણ એમ કે ચીજ મળ્યો નહીં. She did not want to go back to the shop because it was very late. હવે કે ઘણું મોડું થઈ ગયું હતું, તેથી તેમ કે ફરીથી દુકાને કે જવા માંગતી નહોતી. Now what will she do? હવે એમ કે તેની હવે તેમ કે શું કરશે? વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 47 પર. So she cut a picture of cheese out of magazine and put that in the tray. આથી તેણે એમ કે એક સામયિકમાંથી ચીઝનું એમ કે એક ચિત્ર કાપ્યું અને એમ કે તેને એમ કે પાંજરામાં મૂક્યું. Surprisingly, the picture of the cheese was quite successful. અને આશ્ચર્ય રીતે એમ કે જે ચીઝનું જે ચિત્ર હતું એ ખૂબ જ એમ કે તેમાં સફળ રહ્યું. When the lady came down to the kitchen the next morning, there was a picture of a mouse in the tray beside the picture of the cheese. સ્ત્રી જ્યારે બીજા દિવસે સવારે રસોડામાં આવી તો પાંજરામાં એમ કે ચીજના ચિત્રની બાજુમાં ઉંદરનું ચિત્ર હતું. વિદ્યાર્થી મિત્રો, મોર્નિંગનું ઓપોઝિટ ઇવનિંગ. ત્યાર પછી છે ડેફ એન્ડ ડમ, બહેરો અને મૂંગો. વિદ્યાર્થી મિત્રો, પેજ પર અહીંયા વાર્તા આપેલી છે એ પ્રમાણે તમારે એને રીડ કરતા રહેજો એટલે ખ્યાલ આવશે. One day a beggar wrote deaf and dumb on a piece of cardboard and hung it on his chest. એક દિવસ એમ કે ભિખારીએ એક પૂઠા પર એમ કે છે બહેરો અને મૂંગો એમ લખ્યું અને તેને પોતાની છાતી પર એમ કે છે કે લટકાવ્યું. Then he sat down by the roadside and put his bowl in front of him. પછી તેમ કે રસ્તાની બાજુએ બેઠો અને તેને એમ કે વાટકો જે છે તેની આગળ એમ કે મૂક્યો. The passer-by put some coins into his bowl. અને જે માલધારી રસ્તે જનાર જે છે એટલે કે એને રાહદારીઓ કહે છે કે તેના વાટકામાં કહે છે કે થોડા સિક્કા નાખ્યા. There was another beggar sitting near him. અને તેની બાજુમાં એક બીજો એમ કે ભિખારી બેઠો હતો. Near નું opposite far. He was saying to the passer-by, એટલે કે તેમ કહે છે કે passer-by એટલે કે અહીંયા રાહદારીઓ લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, કે તે નદીથી પસાર થતા એટલે કે રાહદારીઓને કહેતો, આઈ એમ ઓલ્ડ એન્ડ વીક, હું એમ કે વૃદ્ધ અને અશક્ત છું. વીકના વિદ્યાર્થી મિત્રો બે WEAK, વીક એટલે અશક્ત, નબળો, અને WEEK વીક એટલે અઠવાડિયું. પ્લીઝ ગીવ મી એ રૂપી ઇન ધ નેમ ઓફ ગોડ, એટલે કે મહેરબાની કરી મને ભગવાનના નામે એમ કહે છે કે એક રૂપિયો આપો. ગોડ સિમિલર વર્ડ થશે લોર્ડ. બટ નોબડી ગેવ હિમ એનીથિંગ, પરંતુ કે કોઈએ તેને કશું આપ્યો નહીં. હી વોઝ એંગ્રી વિથ ધ ફર્સ્ટ બેગર, અને તે કહે છે કે પહેલા ભિખારી પર ગુસ્સે થયો. ફર્સ્ટ નું ઓપોઝિટ લાસ્ટ. આફ્ટર સમ ટાઈમ a young man came that way and saw the first beggar. થોડીક વાર પછી એમ કહે કે એ રસ્તે કેમ કે યુવાન આવ્યો અને તેણે એમ કહે કે પહેલો જે ભિખારી હતો તેની તરફ એમ કહે કે જોયું. He took out a rupee to give him. તેને આપવા માટે એમ કહે કે એક રૂપિયો તેને કાઢ્યો. But the second beggar shouted, પરંતુ કે બીજા ભિખારીએ બૂમ પાડી, don't give him anything. તેને એમ કહે કે કશું આપશો નહીં. He is not deaf, એમ કહે કે બહેરો નથી. He is not dumb, એ મૂંગો પણ નથી. આઈધર એમ કહે છે, એટલે કે આઈધર એટલે બે માંથી એક પણ નહીં. He is a cheat,
એટલે કે એક એમ કે છે કે છેતરે છે અથવા તો એ એક દુતારો છે. ધ ફર્સ્ટ બેગર શાઉટેડ, પહેલા ભિખારી કહે છે કે બૂમ પાડી, આઈ એમ નોટ એ ચીટ, એટલે કે હું એમ કહે છે કે દુતારો નથી. આઈ એમ એ પુઅર ડેવ એન્ડ ધ બેગર, હું એમ કહે છે કે ગરીબ, બહેરો અને મૂંગો એમ કે ભિખારી છું. હું ઇઝ બ્લાઇન્ડ, હવે એ કહે છે કે હું ઇઝ બ્લાઇન્ડ એટલે કે આંધળો કોણ છે. રામુ વોઝ એ બ્લાઇન્ડ ઓલ્ડ મેન, રામુ એમ કહે છે કે એક અંધ વૃદ્ધ હતો. વન that night he came out of his hut and walked along the road, એક અંધારી રાત્રે એમ કહે છે કે એ પોતાની એક ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો અને રસ્તા પર એમ કે સીધો સીધો એમ કહે છે કે ચાલવા લાગ્યો. he had a lamp in his hand, અને એના હાથમાં એમ કહે છે કે એક દીવો અથવા તો ફાનસ હતી એમ કહે છે. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 48 પર a young man came from the other end of the road, અને કે રસ્તાની એમ કે સામે છેડીથી એક એમ કે યુવાન ચાલ્યો આવતો હતો. he came up to Ramu and shouted, તેમ કે રામુની નજીક પહોંચ્યો અને એમ કે બૂમો પાડવા લાગ્યો અથવા તો મોટેથી બોલ્યો, રામુ યુ આર બ્લાઇન્ડ, રામુ એમ કહે છે કે તું અંધ છે. યુ આર ફુલિશ, અને તું મૂર્ખ પણ છે. T-O-O-2 એટલે પણ, પછી કહે છે કે યુ કાન્ટ સી બટ યુ આર કેરિંગ એ લેમ્પ ઇન યોર હેન્ડ, એટલે કે તું જોઈ તો શકતો નથી છતાં એમ કે હાથમાં એમ કે છે ફાનસ અથવા તો દીવો લઈને એમ કે છે કે ચાલે છે. why was Ramu carrying a lamp, એટલે કે રામુ શા માટે એમ કે છે કે ફાનસ અથવા દીવો લઈને ચાલતો હતો. રામુ સ્માઇલ એન્ડ સેડ, રામુએ સ્મિત કર્યું અને કહ્યું, this lamp is not for me, આ દીવો અથવા ફાનસ એમ કે મારા માટે નથી. it is for you, તે તારા માટે છે, and others, અને બીજા માટે. people see the lamp and they do not knock against me, અને જેથી એમ કહે છે કે જે માણસો જે છે આ ફાનસ જુએ અને મને એમ કહે છે કે ભટકાઈ પડે નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાર્ટ 1 પૂર્ણ કરીએ છીએ. અહીંયા આન્સર ક્વેશ્ચન છે કે what did an old man say, an old man said, વિદ્યાર્થી મિત્રો અહીંયા did આપેલું છે એટલે શેનો said થઈ ગયું. તો that young man was stronger than the old man. સેકન્ડ છે who did not agree with him, તો નસરુદ્દીન did not agree with him. વિદ્યાર્થી મિત્રો, હું ની જગ્યાએ ફક્ત નામ લખી દેવાનું અને બાકીનું જે વાક્ય જે છે તે યથાવત લખી નાખવાનું. થર્ડ છે I am as strong now as when I was young. Who said these words? So these words were said by Nasruddin. Fourth one જે છે could Nasruddin move the rock when he was young? No, Nasruddin could not move the rock when he was young. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ એક પ્રશ્ન જોઈ લઈએ કે છે what did a lady buy? A lady bought a mouse trap. 6. What did the shopkeeper suggest? The shopkeeper suggested that she should put
some cheese in the mouse trap. 7. Why did the lady not want to go back to the shop? The lady did not want to go back to the shop because it was late. तो विद्यार्थी मित्रों आ प्रमाणे जे पार्ट 1 जे छे एमा जे चलावेल છે પેરેગ્રાફ જે છે એમાંથી કોઈ પણ પેરેગ્રાફના પ્રશ્નો આવી શકે છે તો તમે તમારી નોટબુકની અંદર પ્રશ્નોના જવાબ અવશ્ય લખી લેજો.